હાસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલનો ચૂંટણી પૂર્વ બિનહરીફ વિજય થયો હતો। ભરૂચના હાસોટ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વ મોટો વિજય મેળવ્યો છે। કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। 14 બેઠકો બિનહરીફ તથા સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો। સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અમે સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। બાકી રહેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણીમાં ફોર્મ પરત ન ખેંચનારા 2 ઉમેદવારો સામે આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હટના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે ₹30 થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે। વિજયોત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી છે। તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી।